જય હિન્દ મિત્ર, મારી યુટ્યુબ ચેનલ સરકારી માહિતી અને ફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સરકારી નોકરીની તૈયારી કરતા તમામ ઉમેદવાર માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા નવી બમ્પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. એના વિશે વાત આપણે આજના આ વિડીયોમાં કરશું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જે અલગ 35+ પોસ્ટની ભરતી જાહેર કરવામાં આવી છે, તો તેની કુલ જગ્યા કેટલી છે, ભરતી માટે ઓનલાઈન ફોર્મ ક્યારથી શરૂ થશે, તમારે ફી કેટલાય ભરવાની રહેશે, એપ્લિકેશનની લાસ્ટ ડેટ કઈ છે, બધી જ ઇન્ફોર્મેટિવ માહિતી જે આપણે આ વિડીયોમાં જોઈશું. તો મિત્રો, તમને અહીં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ પર જોવા મળશે કે નોન ટીચિંગ પોસ્ટ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ટોટલ 71 પોસ્ટ બહાર પાડી છે, જેની ઓનલાઈન એપ્લિકેશન કરવાની તારીખ 22/12/2025 અને એપ્લિકેશનની લાસ્ટ ડેટ 11/1 છે. તો મિત્રો, હવે એની બેઝિક માહિતી જોઈ લઈએ. મિત્રો, અહીં તમને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 71 નોન ટીચિંગ પોસ્ટ બહાર પાડી છે, જે તમે કોઈ પણ ગ્રેજ્યુએટ કરેલું હોય, BCA, BSc, IT, BTech વગેરે તમે અહીં પોસ્ટ માટે એપ્લાય કરી શકશો. ત્યારબાદ મિત્રો, અહીં તમને ટોટલ 71 નોન ટીચિંગ પોસ્ટ જોવા મળશે, જેમાં ડેપ્યુટી રજિસ્ટર, ડેટા એન્ટ્રી ઓપરેટર, લેબોરેટરી આસિસ્ટન્ટ વગેરેની ભરતી બહાર પાડવામાં આવી છે. મિત્રો, અહીં તમને સિલેક્શન પ્રોસેસમાં 3 રિટન એક્ઝામ આપવાની થશે, ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન, ત્યારબાદ ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે. ત્યારબાદ મિત્રો, ફોર્મ ફીની વાત કરીએ તો ₹1000 જે જનરલ કેન્ડિડેટ્સ અને ₹750 બીજી અધર કેટેગરીને. અહીં તમને જોવા મળશે. મિત્રો, પોસ્ટનું નામ છે નોન ટીચિંગ પોસ્ટ, જેમાં વગેરે સિસ્ટમ મેનેજર વગેરેનો સમાવેશ થાય છે. ટોટલ પોસ્ટ 71 છે. સેલેરી 26,000થી 2 લાખ સુધી આપવામાં આવશે. એજ્યુકેશન જે તમે કોઈ પણ સ્ટ્રીમમાંથી ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ. ત્યારબાદ એજ લિમિટની વાત કરીએ તો 45 વર્ષ તમારે મેક્સિમમ છે 18થી. ત્યારબાદ આપણે એપ્લિકેશનની વાત કરી લીધી 22/12/2025થી 11/1/2026 લગી. ત્યારબાદ અહીં તમને અલગ પોસ્ટ વાઇઝ તમને વેકન્સી જોવા મળશે. સિસ્ટમ મેનેજર માટે ટોટલ 1 વેકન્સી વગેરે, ડેટા એન્ટ્રી માટે 2 વેકન્સી વગેરે 71+ પોસ્ટો છે, જે તમને અહીં જોવા મળશે. ત્યારબાદ ક્વોલિફિકેશનની વાત કરીએ તો સિસ્ટમ મેનેજરમાં તમારે PhD કરેલું હોવું જોઈએ વગેરે તમે અહીં જોઈ શકો છો. સિક્યુરિટી ઓફિસર માટે તમારે NCCનું C સર્ટિફિકેટ અને 5 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ. ડેટા એન્ટ્રી ઓપરેટર માટે BCA, BSc, IT, BTech વગેરે સ્ટ્રીમમાંથી 3 યરનો એક્સપિરિયન્સ હોવો જોઈએ વગેરે તમને અહીં બધું જ જોવા મળશે. ત્યારબાદ એજ લિમિટની વાત કરીએ તો એજ લિમિટમાં તમારે મિત્રો સિસ્ટમ મેનેજર માટે એપ્લાય કરતા હોય તો 40 યર, ડેપ્યુટી રજિસ્ટર માટે 45 યર વગેરે તમને અહીં જોવા મળશે. એપ્લિકેશનની ફીની વાત કરીએ તો મિત્રો જનરલ કેટેગરીના
માટે 1000 રૂપિયા જે તમને રિફંડ આપવામાં નહીં આવે. SC ST અને SCBC માટે 750 રૂપિયા નોન રિફંડેબલ છે. ત્યારબાદ તમને અહીં પોસ્ટ વાઇઝ સેલેરી જોવા મળશે. મિત્રો અહીં બેઝિક સેલેરી તમારે 26,000થી ચાલુ થશે, જે 5 વર્ષ માટે ફિક્સ છે. ત્યારબાદ સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો રિટન એક્ઝામ થશે તમારી સૌપ્રથમ. ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને મેડિકલ એક્ઝામ થશે. ત્યારબાદ તમને અહીં મેરિટ લિસ્ટ જોવા મળશે. મિત્રો આ વિડીયોમાં 5K પ્લસ વ્યૂ આવશે તો અમે ફોર્મ કઈ રીતે ભરવું તેનો વિડીયો લાવશું. મિત્રો અહીં તમને નોટિફિકેશન 19 તારીખે બહાર પાડ્યું. તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રો સુધી પહોંચાડો, જેથી તે પણ આ ભરતીમાં અપ્લાય કરી શકે. જય હિન્દ, જય ભારત.